નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર। અલગ અલગ જે પ્રશ્ન જવાબ છે સ્વાધ્યાયપોથીના આપણે જોતા આવ્યા છે, જેમાં ગુજરાતી વિષયની અંદર આજે આપણે 17મું કાવ્ય દિવસો જુદાઈના જાય છે, જે કાવ્યનો પ્રકાર છે ગઝલ, એ આપેલો છે ગની દહીવાલાએ। આ કાવ્યના આધારે જે કાંઈ પ્રશ્નના જવાબ છે એની આપણે ચર્ચા કરશું। વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પર વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા નવા વિડીયો ચેનલ પર જેટલા મુકાય નોટિફિકેશન ફ્રી ઓફમાં તમને જોવા મળે। ઘણા બધા વિડીયોસ મુકાઈ પણ ગયા છે, ન જોયા તો ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો। આવનારી પરીક્ષાની પણ એમાંથી તમે તૈયારી કરી શકો। તો શરૂઆત કરીએ વિભાગ બી ના આધારે પ્રશ્નના જવાબોની, જેમાં પહેલો પ્રશ્ન આપ્યો છે નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। બરાબર, એક વાક્યમાં તમને પરીક્ષામાં પણ પૂછાતા હોય છે। પહેલું છે કાવ્ય નાયકની દ્રષ્ટિએ જીવનના કેવા દિવસો પસાર થાય છે? તો એમાં તમે જવાબ લખી શકો કે કાવ્ય નાયકની દ્રષ્ટિએ જીવનના જુદાઈના દિવસો પસાર થાય છે। બીજું છે કાવ્ય નાયક પોતાનો હાથ કોણ ઝાલશે એમ કહે છે? જવાબ છે કાવ્ય નાયક પોતાનો હાથ શત્રુ ઝાલશે એમ કહે છે। ત્રીજું છે કાવ્ય નાયક કોને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે? જવાબ છે કાવ્ય નાયક અશ્રુને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે। ચોથું છે કાવ્ય નાયક અશ્રુઓને કોના જેવા ગણાવે છે? જવાબ છે કાવ્ય નાયક અશ્રુઓને રાંકના રતન સમા ગણાવે છે। પાંચમું છે અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા શું કરે છે? જવાબ છે અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા અરજ કરે છે। છઠ્ઠું છે કાવ્ય નાયક પ્રિય પાત્રની સરખામણી કોની સાથે કરે છે? જવાબ છે કાવ્ય નાયક પ્રિય પાત્રની સરખામણી રાજરાણીના વસ્ત્રો સાથે કરે છે। સાતમું છે કાવ્ય નાયક પોતાની સરખામણી કોની સાથે કરે છે? જવાબ છે કાવ્ય નાયક પોતાની સરખામણી ગરીબ સ્ત્રીની ચૂંદડી સાથે કરે છે। આઠમું છે ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? જવાબ છે ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથે રહે છે। નવમું છે હૃદયની આગ વધી જતા કવિ પર કેવો અથવા કોણે કૃપા કરી? જવાબ છે જો હૃદયની આગ વધી તો ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી। બરોબર, એનું પોતાનું કવિનું નામ છે ગની, એટલે ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી। બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલું શત્રુઓ ઉપર કવિને શું વિશ્વાસ છે? તેનો જવાબ છે કે કવિના દિવસો સ્વજનના વિરહમાં પસાર થઈ રહ્યા છે। કવિને સ્વજનના મિલનની ઝંખના છે। એ ઝંખના કોઈ સ્વજનના દ્વારા નહીં પણ કોઈ શત્રુ દ્વારા જ સંતોષાશે એવો કવિને વિશ્વાસ છે। બીજું છે કવિ શી અરજ કરે છે? જવાબ છે કવિ અરજ કરતા કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે એ રાંકના દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે। અમારી આ અરજ તમને માન્ય હોય તો હૃદયથી તેના આંસુ લૂછવા રાંકના નયન સુધી જાઓ। ત્રીજો પ્રશ્ન છે કે ઈશ્વરે કવિ પર શી કૃપા કરી? જવાબ છે કવિની જુદાઈની વેદના વધી ગઈ ત્યારે ઈશ્વરે પોતે તેમના પર કૃપા કરી। પવન તેમની વિરાગ્નિને સ્પર્શે તે પહેલા જ તેમના શ્વાસ બંધ થઈ ગયા, અર્થાત મૃત્યુ પામ્યા। ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, જેમાં પ્રશ્ન છે દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ છે દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે। તેમ છતાં કવિને આશા છે કે એ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે। જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે। કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી, તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી, તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે। કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકના રતન સમાન છો, એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું। અમારી આટલી વિનમ્ર અરજ તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો। ઈશ્વર તો રાજરાણીના વસ્ત્રો જેવા છે, રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેર્યું, અમારી આટલી વિનમ્ર અરજ તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો। ઈશ્વર તો રાજરાણીના વસ્ત્રો જેવા છે, રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે, પણ રંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ। હૃદયમાં જો વિયોગની વેદના એટલે કે આગ વધી જાય અને એ વિરાગ્નિની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલા જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા।
વિભાગ સી આધારિત પ્રશ્ન જોઈએ. માગે પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે, જેમાં પહેલો પ્રશ્ન નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે. જોઈએ શત્રુ છે એ આવી રીતે લખે સશરણાઈ વાળો શત્રુ. ઉન્નતિ છે આવી રીતે લખાશે ન અડધો અને પછીથી હસ્વ ઉન્નતિ. અશ્રુ બરાબર આવી રીતે લખાશે. ચુંદડી ચો ઉપર અનુસ્વાર મીંડું અને દીર્ઘ આવશે અને ડી પણ દીર્ઘ આવશે. કૃપા એમાં પણ આવી રીતે આવશે. શ્વાસ સો અડધો શ્વાસ. બીજો પ્રશ્ન નીચેની શબ્દોની સંધિ સાચી સંધિ જોડવાની છે, જેમાં જોઈએ ઉદ વત્તા નથી એટલે ઉન્નતિ, ને વત્તા અન એટલે નયન. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાસ ઓળખવાનો છે. તો સોજન છે એ કર્મધારય સમાસ છે, રાજરાણી છે એ તત્પુરુષ સમાસ છે. ચોથો પ્રશ્ન છે નીચેના શબ્દોનો કયો પ્રત્યય રહેલો છે તે લખવાનું છે. ઉન્નતિ પૂર્વ પ્રત્યય, જુદાઈ પર પ્રત્યય, અશ્રુઓ પર પ્રત્યય, પતન પર પ્રત્યય. પાંચમો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. તો ઉન્નતિ છે એટલે ચડતી, કબૂલ એટલે મંજૂર મંજૂર. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન નીચેના સંજ્ઞાઓનો પ્રકાર લખવાના છે, જેમાં જોઈએ શત્રુ છે એ જાતિવાચક સંજ્ઞા છે અને કૃપા છે એ ભાવવાચક સંજ્ઞા છે. પછી નીચેના પ્રશ્નના માગે પ્રમાણે જવાબ લખવાના છે, જેમાં સાતમો પ્રશ્ન છે નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખવાનો છે. પેલું જોઈએ કે ઊંચે જઈ રહેલી સ્થિતિ એને કહેવાય ઉન્નતિ. બીજું છે શબ્દને ઓઢાડવાનું લુગડું એને કહેવાય કફન. આઠમો પ્રશ્ન છે નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ લખવાના છે. તો રંકનું શ્રીમંત, સંમતિનું અસંમતિ, જુદાઈનું મિલન. નવમો પ્રશ્ન છે નીચેના શબ્દના અર્થ આપવાના છે. તો ચીર એટલે કે ફાડ કે તરળ અને ચીર એટલે લાંબા સમયનું. નાર એટલે સ્ત્રી ને નાળ એટલે લાંબી પોલી નળી. દસમો પ્રશ્ન છે નીચેની પંક્તિઓને વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે, જેમાં પેલું છે તમે બે ઘડી રહો અંગ પર. તો એમાં બે છે સંખ્યાવાચક વિશેષણ. બીજું અમે રંક નારની ચુંદડી, તો રંક છે ગુણવાચક વિશેષણ. 11મો પ્રશ્ન છે નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. પેલું છે એ જશે જરૂરી મિલન સુધી. તમે જરૂર છે અભિગમવાચી ક્રિયા વિશેષણ. બીજું મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. હવે છે એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. ત્રીજું છે તમે બે ઘડી રહો અંગ પર. તો બે ઘડી સમયવાચક ક્રિયા વિશેષણ છે. 12મો પ્રશ્ન નીચેના શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો જોઈએ એમાં પેલું છે અશ્રુ, તો અ વત્તા સ ખોડો વત્તા ર ખોડો વત્તા ઉ. બીજું કૃપા, તો ક ખોડો વત્તા રૂ વત્તા પ ખોડો વત્તા આ. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. ઘણા બધા મુકાઈ ગયા છે અને પરીક્ષાની પણ એમાંથી તમે તૈયારી કરી શકો. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.